અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર નર્મદા ટોલ પ્લાઝા પાસેથી ભરૂચ એલસીબી પોલીસે ટ્રકમાં ઘાસચારાની આડમાં લઈ જવાતો 74,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને ટ્રક મળીને ₹11,69,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। 2 શખ્સોની ધરપકડ કરીને અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ટ્રકમાં પશુઓના સૂકા ઘાસચારાની આડમાં સંતાડી વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે ઉપરથી સુરતથી ભરૂચ તરફ જનાર હોવાની માહિતી મળી હતી। જે માહિતીને આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન ટ્રક આવતા તેને અટકાવીને તપાસ કરતા કેબિનના ઉપરના ભાગે સૂકા ઘાસચારાની નીચેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે બનાસકાંઠાના તેનીવાડાની મોમીનગરમાં રહેતા ઇસ્તિયાક હનીફ નેદરિયા તેમજ પાટણના સિદ્ધપુરના મોહમ્મદ અકબર સિપાહીની ધરપકડ કરી હતી ને ₹74,000નો વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ રોકડ રકમ, ટ્રકમાં ભરેલ ઘાસચારો અને ટ્રક મળી કુલ ₹11,69,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। બંને શખ્સોની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો મુંબઈના ઇમરાન નામના ઈસમે ભરી આપીને મહેસાણાના ઊંઝાના સુનિલને આપવાનું હોવાનું કબૂલાત કરી હતી। આ અંગે એલસીબી પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અજર પઠાણ, સત્યા ડે ન્યૂઝ, અંકલેશ્વર।